રાજકોટ ખાતે એક કરુણ ઘટના બની. આ કરુણ ઘટનામાં લગભગ 28 કરતાં વધારે માસૂમ બાળકોને અન્ય લોકોના જીવ. કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમ આજે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે અહીં ઉપસ્થિત છે. એ પ્રત્યક્ષ જોયું છે, જે લોકો તરફથી સાંભળ્યું છે, જે ઘટનાના ગવાહ છે, એ બધા જ લોકોનો એક જ સૂર છે કે આ માનવ સર્જિત દુર્ઘટના છે. આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર આ દુઃખની ઘડીમાં જે પણ મૃતકો છે એમના આત્માની શાંતિ માટે પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ. પરિવાર પર જે આ દુઃખની ઘડી આવી છે, પરમાત્મા તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે ઘટના બની ત્યારથી જ કોંગ્રેસની સમગ્ર ટીમ અહીંયા જે પણ મદદ થઈ શકે, જે પણ તંત્રને સહયોગ થઈ શકે એવા પણ તમામ પ્રયત્નો કર્યા છે. આવતીકાલે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આ ઘટનાની હકીકતો, વિગતો અને જે પુરાવા લોકો તરફથી જાણવા મળ્યા છે, કોઈ લેખિત મૌખિક સ્વરૂપે પણ રજૂઆત કરી છે. તમામ બાબતો પર વિસ્તૃત વાત પણ કરીશું. સરકાર ક્યાંક ને ક્યાંક ઘટનાઓ આવી બને, લોકોના જીવ જાય, ત્યાર પછી તપાસના આદેશો આપીને જે છૂટી જાય છે, એના કારણે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. કે ભવિષ્યમાં ના બને માટેની પણ વિસ્તૃત વાતો આવતીકાલ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત અને દેશની સમક્ષ રજૂ કરીશું. આ તબક્કે તો સ્થળ તપાસ કરી છે, જે પ્રત્યક્ષ જોયું છે, ખરેખર દર્દ હૃદયને હચમચાવી નાખે એવી સ્થિતિ ત્યાં જે બની, એને અમે આજે સૌ પ્રત્યક્ષ જોયા પછી એટલું ચોક્કસ કહીએ કે ભવિષ્યમાં આવો કોઈ પણ બનાવ ક્યાંય પણ કોઈની સાથે પણ ના બને એ માટેની બધાએ જ કાળજી અને ચિંતા રાખવી પડશે. અને આ તબક્કે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જે પણ ઘાયલો સારવાર લઈ રહ્યા છે, તમામ સારામાં સારી સારવાર મળે, ઝડપથી સાજા થઈ જાય એવી પ્રાર્થના.